ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. એક અનોખી પ્રેમ કહાની, અજબ રાતની ગજબ વાત. ગુજરાત ફોકસ તરફથી 4/5 સ્ટાર્સ. આરોહી અને ભવ્યની લવ કેમિસ્ટ્રી રૂપેરી પડદે જામે છે. ફિલ્મ સંપૂર્ણ પારિવારિક અને મનોરંજક ફિલ્મ છે. ફિલ્મમાં સ્ટોરી પણ છે, લવ સ્ટોરી પણ છે, કોમેડી પણ છે, હ્યુમર પણ છે. ફિલ્મમાં હસાવે પણ છે અને રડાવે પણ છે. મૂવી જોઈને લોકોને મજા પડશે. ફિલ્મની લંબાઈ પરફેક્ટ છે અને પેસ જાળવી રાખે છે. તમને બોર નહીં કરે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભવ્ય ગાંધી, આરોહી, દીપ વૈદ્ય, આરજે હર્ષ, આરજે રાધિકા, ભરત ઠક્કર જોવા મળે છે, તેમજ ચેતન દહિયા, જયેશ મોરે, રોનક કામદાર નોંધનીય મહેમાન ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનું નિર્માણ કર્યું છે ડાય. જયેશ પાવરાએ. 15મી નવેમ્બર એટલે કાલથી દેવ દિવાળીના દિવસે રિલીઝ કરીએ છીએ અને બસ મિત્રો માટે અને ફેમિલી માટે બધા સાથે મળીને જોઈ શકે એવી મસ્ત મજાની ફિલ્મ છે. તમે બધા જુઓ, તમે બધા તમારા ઓડિયન્સને કહેજો કે અમારી ફિલ્મ કાલથી થિયેટરમાં લાગી જવાની છે, તો નજીકના અને દૂરના બધા જ સિનેમામાં જઈને અમારી ફિલ્મ જુએ. શું બોલું? કિરદાર શું છે ને કેમિસ્ટ્રી કેવી છે? કિરદાર મારું નામ છે પ્રણાલી. જે આ લોકો બે ભાઈબંધો એમના ત્રીજા ભાઈબંધ માટે છોકરી બગાડવા જાય છે ને ખોટી છોકરી બગાડીને લાવે છે. તો એ ખોટી છોકરી હું છું અને લાઈફમાં આવ્યા પછી આખું જે બધો પ્લાન આ લોકોનો વેર વિખેર થઈ જાય છે, એ પાત્ર છે મારું. અને ભવ્ય જોડાની કેમિસ્ટ્રી તો એવી છે કે એને હું આખો દિવસ રેગિંગ કર્યા કરું છું અને એને ધમકાયા કરું છું, ખખડાયા કરું છું, ફિલ્મમાં બી ને એકચ્યુઅલ બી. ફિલ્મમાં મારું નામ છે નિલય અને રિયલ લાઈફમાં મારું નામ છે હર્ષ. તમે મને રેડ એફએમની ઉપર બપોરે 2 થી 5 સાંભળતા હશો, આરજે હર્ષ બેઝિકલી. સો નિલય જે છે, આખી વાત જ ત્યાંથી શરૂ થાય છે કે નિલયને એની ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરવા છે, પણ એના પપ્પા માની નથી રહ્યા. અને એના પછી આ બંને ભાઈબંધો જે છે એ કેવી રીતે નિલયને કિંજલ સુધી પહોંચાડે છે અને એક રાતની અંદર આ પાંચેવ અને આ પાંચની સાથે જોડાયેલા લોકોની લાઈફ કેવી રીતે ચેન્જ થાય છે, એમને સમજણ કેવી રીતે ચેન્જ થાય છે, એ આ ફિલ્મ છે. સખત ધમાલ છે. એટલે એરર ઓફ કોમેડી, એટલે જ્યારે આપણે એક વસ્તુ ઉપાડવાની જગ્યા ઉપર બીજી વસ્તુ ઉપાડીએ ત્યારે પણ આપણને જે પ્રોબ્લેમ થાય છે, આમાં તો આખી છોકરી બીજી ઉપાડી લીધી છે અને એના લીધે આખી દરેકની લાઈફની અંદર શું ચેન્જીસ આવે છે. ઇટ ઇઝ ધ ફિલ્મ કે જે આવતીકાલથી રિલીઝ થઈ રહી છે, અજબ રાતની ગજબ વાત. સો પ્લીઝ ગો એન્ડ વોચ. થેન્ક યુ. હું એક રેડિયો જોકી છું. રેડિયો સિટી 91.1 તમે મારો અવાજ સાંભળો છો અમદાવાદ શહેરમાં. આ ફિલ્મમાં મારા કિરદારનું નામ છે કિંજલ, જે પ્રેમમાં છે, જેને એના પ્રેમી સાથે લગ્ન કરવા છે, પણ ફેમિલીના કારણે લગ્ન નથી થઈ શકતા. અને એના પછી એ કઈ રીતે એના પ્રેમ સુધી પહોંચે છે, ફ્રેન્ડ્સ કઈ રીતે હેલ્પ કરે છે, ફ્રેન્ડ્સનો બોન્ડ કેવો છે, મમ્મી પપ્પા કઈ રીતે સમજે છે, એ બધાની આખી આ સ્ટોરી છે ને જેમાં બહુ જ ધમાલ ગજબ એન્ટરટેનમેન્ટ છે. સો 15મી નવેમ્બરથી આવતીકાલથી નજીકના અને દૂરના સિનેમાઘરોમાં મૂવી રિલીઝ થવા જઈ રહી છે, અજબ રાતની ગજબ વાત. પ્લીઝ ગો એન્ડ વોચ.